मनसा यस्विन्द्रियाणि मनसा यस्त्विन्द्रियाणि मनसा यस्विन्द्रियाणि मनसा नियम्य रभतेर्जुन नियम्यारभतेर्जुन 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 यस्येन्द्रियाणि मनसा नियम्यारभतेर्जुन यस्वेन्द्रियाणि मनसा नियम्यारभतेर्जुन यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेर्जुन यस्वेन्द्रियाणि मनसा नियम्यारभतेर्जुन कर्मेन्द्रिये कर्मयोगम् कर्मेन्द्रिये कर्मयोगम् कर्मेन्द्रिये कर्मयोगम् कर्मेन्द्रिये कर्मयोगम् आसक्त स विशिष्यते आसक्त स विशिष्यते आसक्त स विशिष्यते आसक्त स विशिष्यते कर्मेन्द्रिये कर्मयोग आसक्त स विशिष्यते कर्मेन्द्रिये कर्मयोगम् आसक्त स विशिष्यते यस्विन्द्रियाणि मनसा नियम्यारभतेर्जुन कर्मेन्द्रिये कर्मयोग आसक्त स विशिष्यते यस्वेन्द्रियाणि मनसा नियम्यारभतेर्जुन कर्मेन्द्रिये कर्मयोग आसक्त स विशिष्यते नियतं कुरु कर्म त्वं नियतं कुरु कर्म त्वं नियतं कुरु कर्म त्वं नियतं कुरु कर्म त्वं कर्म जाययो कर्मण कर्म ध्यायो कर्मण कर्म जायो ह्यकर्मण कर्म ध्यायो कर्मण नियतं कुरु कर्म त्वं कर्म जाययो कर्मण नियतो कुरु कर्म त्वं कर्म जायो ह्यकर्मण नियतं कुरु कर्म त्वं कर्म जायो ह्यकर्मण नियतं कुरु कर्म त्वं कर्म जयायो कर्मणाम् शरीरयात्रापि च तेन शरीरयात्रापि च तेन शरीरयात्रापि च तेन शरीरयात्रापि च तेन प्रसिद्ध्येद कर्मण प्रसिद्ध्येद कर्मण प्रसिद्ध्येद कर्मण प्रसिद्ध्येद कर्मण शरीरयात्रापि च तेन प्रसिद्ध्येद कर्मण शरीरयात्रापि च तेन प्रसिद्ध्येद कर्मण नियतं कुरु कर्म त्वं कर्म जायो ह्यकर्मण शरीरयात्रान्नपि च तेन प्रसिद्ध्येन कर्मण नियन्तं कुरु कर्म त्वं कर्म जयाय
શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધ એદ કર્મણા સાથે બે સાથે 7 ને 8 યસ્યેન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુનમ કર્મેન્દ્રિયે કર્મયોગમ આસક્ત સા વિશિષ્યતે નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જયાયો કર્મણ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધ એદ કર્મણ પ્રસિદ્ધ એદ કર્મણ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ ये भगवान हरि ओम हरि ओम हरि ओम તમારે લઈ જજો ગીતા ગીતા લેવી તો લેતો જાવ હા પૈસા કઈ દેવાના છે બધું મફતમાં છે બધું અહીંયા गीता दई दो आ बापा ने कहा गीता હા લેતો લેજો ઘેર બાપાને હા टूटली से भाई હજી આપો टूटली नहीं यार લેવી લેવી क्या पण भटकाई છે લેવી લેવી ટોટલી હું લેવી બરોબર છે એ કાંઈ વાંધો નહીં, બરાબર છે. હે એમને પણ હા હા બરોબર છે સાચી વાત છે તમે મેલ દો તો પછી આ ભાગા પછી થાય છે પછી ના ના તમને રોજ એક આજે બધાએ કરવાનું મારે બહુ વાર લાગે ના ના આ બરોબર અંતર બેહો દાદા બધા કખા બારકડી વાળા છે દાદા બધા પેલાના આ બધા ઈ જ છે એમાંથી બધાને આવડી ગયા બધા નટાણે આયા આવ્યા પછી દાદાના હિસાબે હંધાઈને આયા આવ્યા પછી ઘણું જ ફેર- જોડિયા અક્ષર હેન્ડો હાલ્યું હા આ ગીતામાં દુરાક્ષર આવે ને જોડિયા એટલે વધારે થોડુંક એમાં જોડિયા શબ્દ બહુ આવે એટલે એમાં થોડુંક એટલે હું પાછો સંસ્કૃત ભાષા છે એટલે જોડિયા શબ્દો જ આવે એમાં તમારા વલ્લભભાઈ નો તો પ્રેક્ટિસ આવી ગઈ છે હમણાં તો એને આ નનુભાઈ ને હારી આવી ગઈ અહીંયા નથી કહું છું ને યાર વલ્લભભાઈ ને કાંઈ નહોતું આવડતું ભાઈ કયો પેલો ક્યાં બોલે બાજુવાળાને પૂછવું પણ પડતું ઘણો આવડી ગયો ઘણું એમ ઘણો આવડી ગયો બહુ રોજ પ્રેક્ટિસ થાય એટલે આવડે ભાઈ તમને કેમ તમે બોલો મોઢે એની ગોળે એ પછી વિષ્ણુ સહસ્ત્રનામ હતી બોલે એટલે બધું એટલે તમારે હા હાવ ભણેલો ને એને કદાચ સંસ્કૃત એકદમ નો અઘરો પડે તોય સારું ભાઈ આપણે ભણ્યા નથી ને આ ગીતા વાંચવી એટલી અઘરું છે બે બે સોપડી ભણ્યા થઈ છતાં અક્ષર જ આવે આમાં એટલે આ તો આખો હિન્દીમાં વાત કરતો તમે ન સમજી બોલી તો એક જ નહીં પણ તો એમાં આ તોય અસિતગીરી સમમ ખ્યાતુ કદલમ સિંધુ પાત્રે સુરતરોવર શાખા લેખની પત્રમ ગુરુવી લિખતી અધિ ગૃહિતો શારદા સર્વે કાલમ ઇસ્કોન મંદિર વાળાએ ભગવદ ગીતા બહાર પાડી એ બહુ મોટું જાડું અને આમાં મજા આવે એવી એમાં મજા ન આવે. આમાં અર્થઘટન બહુ સારું કર્યું લોકનું અર્થઘટન કર્યું હોય ને પાછું બહુ સારું મજા આવે ગુજરાતીમાં છે એટલે એમાં વિગત બહુ સારી આવે ગોરખપુર વાળા હાલો પ્રાર્થના પાણી પીવા ગયું તમારે પાણી મારે પીવાનું બાકી છે. પાણી પી લ્યો આજુબાજુ તપાસ કરો નવા કોઈ હોય તો કોઈને પાણી પીવું હોય તમારે દયાળભાઈ પાણી પીવું પાણી બાજુમાં છે પેલા હા ભાઈ બાજુમાં છેલ્લે બાજુભાઈ પણ આ રહ્યો બાદલ પર જૂનું મોતી બાદલ ગઢ ને બાદલ પર ઈ બે બાજુ બાદલ પર નો તો આંબોભાઈ કરી હતો અમારી હારે કે બાદલ ગઢ નો બાદર પર બાંભણિયા આવે ને તમારે
બાદરપર બામણિયા આંબાભાઈ ને એક ભાઈ ભાવનગર ડિસ્ટ્રિક્ટનો ગોવિંદભાઈ ગોવિંદ જીવડા. આ ગોવિંદ જીવન આ પછી ઈ એક જ ગામના હતા. એક ભગવાન કરીને હતો એક. ઈ તો ઓફ થઈ ગયો પેલા. ગોવિંદ છે ગોવિંદ બાપા પેલા બહુ ટાઈમ થઈ ગયો. ગોવિંદ ઓફ થઈ ગયો. આવગી જે લાંબા હતા ને આજે ભાવગીથી લાંબા હતા અને આજે થોડીક મોજે કરી. જીરાભાઈ. હાલો પીવાઈ ગયું પાણી. હાલો, હાલો, હાલો. તો પ્રાર્થના કરીએ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. જય જય યસ યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયે કર્મયોગાત અસક્ત સ વિશિષ્યતે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો આજે 157મો દિવસ. ગઈકાલે આપણે ત્રીજા અધ્યાયના 7મા શ્લોકને નમસ્કાર કરતા હતા. થોડીક વાતો રહી ગઈ હતી, આજે લઈ લઈ. બરોબર ને? ભગવાન કહે છે કે હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને નિષ્કામ ભાવે કર્મેન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે શ્રેષ્ઠ છે, તે મહાપુરુષ છે, તે સંત છે. એટલે આ શ્લોકની અંદર શ્રેષ્ઠ મહાપુરુષનું વર્ણન ભગવાને કર્યું છે. કે મહાપુરુષ કોણ? તો કે બધી 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય આ બધાને મનની અંદર કંટ્રોલ મને એ બધી ઇન્દ્રિયો પર કંટ્રોલ કરી લીધો છે. અને બધી ઇન્દ્રિયો કંટ્રોલ થઈ ગયા પછી એ 10 ઇન્દ્રિયોને કર્મયોગની અંદર જે જોડી દે છે એને સંત અને શ્રેષ્ઠ પુરુષ કહેવામાં આવે. સંયમિત કરા તો શું કે છે આ શ્લોકમાં? બહુ સરસ ભગવાન અર્જુનને સમજાવે છે. પહેલા 10 ઇન્દ્રિયોને સંયમિત કરવાની. સંયમિત થઈ ગઈ, મનનો બધું કામ ઇન્દ્રિયો બધી કરે. મનની જો આધિપત્ય છે ને ઇન્દ્રિયો ઉપર હોય, ઇન્દ્રિયોનું કાંઈ હાલે નહીં. મન જ્યાં ઇન્દ્રિયોને લઈ જાય, જે કરાવે, જે ખવડાવે, જે પીવડાવે એ બધું કરે. એટલે મનનો જ્યારે આવી જાય અને કંટ્રોલ આવ્યા પછી એ 10 ઇન્દ્રિયોને પ્રભુ તરફ વાળી અને કર્મયોગ તરફ જોડવાનો ઇન્દ્રિયોને જે પ્રયત્ન કરે છે એને સંત અથવા શ્રેષ્ઠ અથવા મહાપુરુષ કહેવામાં. હવે આમાં કંઈ અઘરું છે? આમાં કંઈ કપડાં આવ્યા ક્યાંય? 700 શ્લોકમાંથી એકેય જગ્યામાં કપડાં નથી આવ્યા કે આવો આવો હોય એટલે ભક્ત કહેવાય, આવો એને મહાપુરુષ કહેવાય. બધા શ્લોકની અંદર ભગવાને આ જ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ઇન્દ્રિયોને સંયમિત કરવી, નિયમમાં રાખવી, કંટ્રોલ કરવો એ મોટામાં મોટી વાત છે. એકવાર બધી જ ઇન્દ્રિયો સંયમિત થઈ જાય તો પછી એનું આધિપત્ય બધી જગ્યાએ ચાલે છે. એટલે આ બધી ઇન્દ્રિયોને કર્મની હલકે કર્મયોગની અંદર જે જોડી દે છે એને કહેવાય સંત શ્રેષ્ઠ, એને કહેવાય મહાપુરુષ અને એને કહેવાય ઋષિ. આ શ્લોકમાં કર્મ ત્યાગી વિશેષ છે કે કર્મયોગી વિશેષ છે તેનું સ્પષ્ટ ભગવાને અર્જુનને સમજાવી દીધું. કર્મ ત્યાગી શ્રેષ્ઠ છે કે કર્મયોગી શ્રેષ્ઠ છે? આ 2 પ્રશ્ન અર્જુનની સામે હતા ને, એ બંને પ્રશ્નનો જવાબ ભગવાન અહીંયા આ શ્લોકની અંદર આપે છે. આ શ્લોકમાં કર્મ ત્યાગી શ્રેષ્ઠ છે વિશેષ છે કે કર્મયોગી શ્રેષ્ઠ છે તેના માટે આજે ત્રીજા અધ્યાયના 7મા શ્લોકમાં ગીતાકારે નિર્ણય આપી દીધો. ગીતાકારે આ શ્લોકમાં નિર્ણય અર્જુનને આપી દીધો. કયો? તો કે
શું કહેવાય કર્મ ત્યાગ કરતા કર્મયોગી શ્રેષ્ઠ છે એવો નિર્ણય આ શ્લોકની અંદર ભગવાને અર્જુનને આપી દીધો. સમજવામાં જો ધ્યાન રાખી તો સમજાઈ જાય એવી બધી વાતો હળવી વાતો છે. માટે આજે 3જા અધ્યાયના 7મા શ્લોકમાં ગીતાકારે આ નિર્ણય આપી દીધો છે કે અનાસક્ત થઈને કરેલો જે કર્મયોગ છે ને એ શ્રેષ્ઠ મહાપુરુષ અથવા સંત છે એવું ભગવાને કહી દીધું છે. મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને કર્મો કરવા જ પડશે, તેના વગર છૂટકો જ નથી. તો કેવી રીતે કર્મ કરવા તેની યુક્તિ ભગવાને આ 7મા શ્લોકમાં બતાવી. કર્મ કર્યા વગર એક ક્ષણ પણ માણસ રહી શકવાનો નથી. તો કર્મ કેવી રીતના કરવા એ ભગવાને 3જા અધ્યાયના 7મા શ્લોકની અંદર સમજાવ્યું છે. સૌ પ્રથમ મન મજબૂત શક્તિશાળી પાવરફુલ હોવું જોઈએ. પેલા મન ઉપર માણસે કંટ્રોલ સંયમિત બનાવવાનો પેલા પ્રયત્ન કરવો જોઈએ. સૌ પ્રથમ મન મજબૂત શક્તિશાળી પાવરફુલ હોવું જોઈએ કે જેથી તે ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકે. મન જો પાવરફુલ હોય, મન જો શ્રેષ્ઠ હોય અને મન જો આવી રીતનું શક્તિશાળી હોય ને તો બધી જ ઇન્દ્રિયોને આ મન કંટ્રોલમાં લઈ શકે છે. નકર મન જો નબળું હોય તો ઇન્દ્રિયો પણ મનને જેમ નાવને પવન જેમ ખેંચી જાય એમ મનને બધી જ ઇન્દ્રિયો પોતાના તરફ ખેંચી જાય છે. તેથી મનનું મહત્વ આ શ્લોકની અંદર અહીંયા ભગવાને સમજાવ્યું છે. તેથી માત્ર સ્પર્શ છે તે એટલે કે તે મન ઇન્દ્રિયોને તાબામાં રાખવાની હિંમત ફક્ત બુદ્ધિમાં છે, પરંતુ તે માટે પ્રભુનિષ્ઠ બુદ્ધિ હોવી જોઈએ. આપણે ઘણીવાર વિચાર કરી છે, ગીતા પણ આપને સમજાવે છે કે શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. આપણું જે શરીર છે ને 5-6 ફૂટનું છે એના કરતાં વધારે પાવરફુલ શ્રેષ્ઠ કોણ છે તો કે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો કરતાં શ્રેષ્ઠ મન છે, મન કરતાં શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિ કરતાં શ્રેષ્ઠ આત્મા છે. આટલી વાતો શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. બરોબર. એક પછી એક વધારામાં વધારે ઇન્દ્રિયો કરતાં અહીંયા શું કહેવાય મન શ્રેષ્ઠ, મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ અને બુદ્ધિ કરતાં આત્મા શ્રેષ્ઠ છે. તેથી આત્મા તરફ માણસે પ્રથમ ધ્યાન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ભગવાને અર્જુનને કહ્યું કે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા, તે નિષ્ઠા કદાચ મહાપુરુષ માટે હશે. ભગવાને 2 પ્રકારની નિષ્ઠા આગલા શ્લોકમાં કીધી કે 2 પ્રકારની નિષ્ઠા છે. એક સંન્યાસ માર્ગની નિષ્ઠા અને કર્મયોગ માર્ગની નિષ્ઠા. 2 પ્રકારની નિષ્ઠા ભગવાને આગલા શ્લોકમાં સમજાવી. એટલે આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે આ વાત તો મહાપુરુષો, મોટા સંતો અને ત્યાગી માણસ માટે છે, ત્યારે આપણા જેવાને સમજાવવા માટે ભગવાને આ શ્લોકની અંદર 2 વાતો સમજાવે છે. ભગવાને અર્જુને કહ્યું કે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા, તે નિષ્ઠા કદાચ મહાપુરુષોને માટે છે તો આપણા માટે શું એમ? પણ અમથાલાલ, સગનલાલ, ફોગટલાલ તો અનંત નિષ્ઠાઓ લઈને બેઠો છે. આપણા જેવા સામાન્ય જે માણસ હોય એને અનેક પ્રકારની નિષ્ઠા હોય છે. એની પાસે વ્યવહાર નિષ્ઠા હોય, વિત્તની નિષ્ઠા હોય, કીર્તિની નિષ્ઠા હોય, આવી અનેક પ્રકારની નિષ્ઠાઓ સામાન્ય માણસ લઈને બેઠો છે. કોઈને લોકેશનાની નિષ્ઠા હોય, કોઈને કૃતેશનાની નિષ્ઠા હોય, તો વળી કોઈને વિતેશના હોય, કોઈને પુત્રેશના હોય અને કોઈને આવી રીતની લોકેશના હોય છે. આવી અનંત ઈચ્છાઓ માણસની અંદર પડેલી છે. જે બુદ્ધિ પ્રભુનિષ્ઠ હોય તે જ મનને સંયમિત કરી શકે, તે જ મનને તાબામાં રાખી શકે. જીવનમાં હેતુ એટલે કે મોટિવ મન નિર્માણ કરે છે. આ બહુ સરસ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે કે મનની અંદર જે કાંઈ હેતુ હોય ને આપણા, એ મન જ બધું ઊભું કરે છે. તેથી મનને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ અને મન આવી રીતનું આડું હવળું ન થાય તેથી એના ઉપર કંટ્રોલ બુદ્ધિનો હોવો જોઈએ. બુદ્ધિ પણ જો આડી હવળી ભાગવા માંડે તો એના ઉપર આત્માનો અધિકાર હોવો જોઈએ. એમ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. કહેવાનું હોય તો તેની કર્મેન્દ્રિયો વ્યવહારમાં હરે ફરે પણ અંદર મન લેપાયમાં ન થાય. તેથી હેતુ મોટિવ મન નિર્માણ કરે છે. કર્મના હેતુ તરફ જોવાનું હોય, હેતુ જ
એટલે કે હેતુ જ ન હોય તો કર્મ થાય જ નહીં. આપણે બધા કર્મ કરીએ એનું કારણ કે એની હોય જ છે. આપણે ઘણા 5-7 કિલોમીટર દૂરથી આપણે આવી છીએ તો હેતુ શું છે કે ભાઈ મારે ગીતા સાંભળવી છે અને સાંભળ્યા પછી એની અંદર કયું તત્વજ્ઞાન છે એ જીવનમાં લાવીને મારે ગીતા માતાનું પૂજન કરવું છે. તેથી આપણો હેતુ શું છે તો આવી રીતનો હોય. એટલે હેતુ વગર આપણે પોતાના ઘરેથી ઉઠીને અહીંયા આવતા નથી. કંઈક હેતુ તો હોય. કોઈનો લોકેશનનો હોય, કોઈને વિદેશનાનો હોય, કોઈને પુત્રેશનાનો હોય. હેતુ વગર માણસ કૃતિ કરી શકતો નથી. કૃતિ કરવાની હોય તો એની પાછળ હેતુ હોય જ. એટલે આપણો કૃતિ કરવા પાછળનો હેતુ કયો છે એ ભગવાન તપાસે છે. ભગવાન શું જોવે આપણું હેતુ. હેતુ એટલે અંગ્રેજીમાં એને મોટિવ કે મોટિવ જે છે એ જોવું છે કે ભાઈ આ કયા હેતુથી કયું કામ કરે છે એના ઉપરથી નક્કી થાય છે કે આ માણસ સજ્જન છે કે દુર્જન છે. એમ કે કર્મના હેતુ તરફ જોવાનું હોય, હેતુ જ ન હોય તો કર્મ થાય જ નહીં. બસ સારો હેતુ હોય તો કર્મ સારું થાય. કર્મ જો હેતુ આપણો ખરાબ હોય તો એ આપણું કર્મ ખરાબ થાય છે. ઇન્દ્રિયો કેવી રીતે ચાલી તે જોઈને કૃતિ કેવી રીતે નક્કી થતી નથી. હેતુ ઉપરથી કૃતિ કેવી છે એ નક્કી છે. ઉદાહરણ તરીકે આપણી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિયમાં શું આવે તો કે હાથ આવે, પગ આવે, મુખ આવે, ગુદા આવે અને જનેન્દ્રિય. આ આપણી 5 કર્મેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય કહે તો કે આપણે આંખથી જોઈ એ આપણી જ્ઞાનેન્દ્રિય છે. કાનથી સાંભળીએ એ આપણી ઇન્દ્રિય છે. તો કે કાન છે, નાક છે, આંખ છે, સ્પર્શ છે અને આપણી વાણી જે છે ને એ જ્ઞાનેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય છે અને 5 કર્મેન્દ્રિય છે. તો 5 કર્મેન્દ્રિયો જે કામ કરે છે એ કામ કરે છે તો એની પાછળનો હેતુ કયો છે. દાખલા તરીકે હાથ એ એક આપણી ઇન્દ્રિય છે, બરાબર ને. કર્મેન્દ્રિયની અંદર હાથ એ આપણી ઇન્દ્રિય છે. માનો કે આ હાથે કોઈને લપડાક મારી, બરાબર ને. તો આ હાથે કોઈને લપડાક મારી તો લપડાક મારવી એ કર્મ ખરાબ થઈ ગયું. પણ લપડાક શા માટે મારી એનો હેતુ જોવા જાય તો લપડાક મારી એ પણ ઘણીવાર સારું થઈ શકે છે. દાખલા તરીકે આપણે બધા જૂના કાળમાં જાય તો ખબર પડે. આપણે જ્યારે ભણતા હતા, 2, 3, 4માં ભણતા હતા અને તઈ તો નેતરની હોટી રાખતા કે આપણે ખબર, બરોબર. એ નેતરની હોટી રાખે, નેતરની હોટી રાખે અને જે આગલા દિવસે લેસન વિદ્યાર્થીને આપ્યું હોય એ કરીને ન આવ્યું હોય અથવા રૂમની અંદર બધા વિદ્યાર્થીઓ તોફાન કાંઈ કરતો હોય અને હાથની અંદર હોટી લઈ અને 2 હબોડે તો એણે કૃતિ કેવી કરી છે? મારવાની. તો મારવાની કૃતિ પાછળ શિક્ષકનો ભાવ શું છે કે આ ઠોઠ નિશાળીઓ ન થાય અને હોશિયાર વિદ્યાર્થી થાય. એટલે એને હોટી આવે રમઝમ, વિદ્યા શું કહેવાય? હોટી આવે સમસમ, વિદ્યા આવે રમઝમ. એ આપણી કહેવત છે ને. તો મારવા પાછળનો હેતુ શું છે ભાઈ? ને કે મારવું એ તો ખરાબ છે, મારવું એ ખરાબ જ કહેવાય ને, કોઈને મારવું એટલે. પણ શિક્ષક અથવા ગુરુ શિષ્યને જ્યારે લપડાક મારે છે તો એની પાછળનો હેતુ કયો છે? તો કે આને મારે વિદ્વાન, આને મારે ડૉક્ટર, આને મારે વકીલ, આને મારે શ્રેષ્ઠ બાળકને ઉત્તમ બાળક બનાવવાનું છે. અને એ જો અત્યારે કાંઈ ભૂલ કરતો હોય તો મારે અત્યારે એને શિક્ષા કરવી. તો એ શિક્ષા કરી કે નહીં? લપડાક મારી કે નહીં? એટલું જ નહીં, વાંકા વાળીને માથે હોટી હોતી રાખે, આંકણી રાખે અને પછી કે જો પડીને તો પાછી 2 પડી જાય. એટલે કેટલું ધ્યાન રાખવાનું. હવે આ જે સજા કરે છે એ સજા તો આપણે જો શારીરિક જોઈએ તો લાકડીથી હોટી ફટકારવી અથવા લપડાક મારવી એ કૃતિ તો ખરાબ છે ને. પણ એનો મોટિવ એટલે હેતુ શું છે ભાઈ? તો હેતુ જો સારો હોય અને કૃતિ જો ખરાબ હોય તો એ સારું જ કહેવાય. શું કહેવાય? કૃતિ ખરાબ, મારવાની કૃતિ ખરાબ હોય પણ એની પાછળનો શિક્ષકનો કે ગુરુનો જે હેતુ છે એ કેવો છે? ખૂબ સારો છે કે આને તો મારે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જાય ને પાછો ન પડે ને એવો મારે બનાવવાનો છે. તેથી 2 લપડાક મારવાની હોય કે 2 નેતરની હોટી મારવાની હોય ને તો એ જીકી જાય કે નહીં? પણ એની પાછળનો હેતુ. પણ એની જ જગ્યાએ જો ગુંડો હોય, આપણો નાનો બાળક ક્યાં આવી રીતનો શેરીમાં રમતો હોય અને એને જો ઉપાડી જવાનો, ઘણા બાળકો નથી ઉપાડી જતા, ઉપાડી જવાનો પ્રયત્ન કરીને રડવા લાગે એટલે 2-3 ગુંડો ઝીકી જાય. ગુંડો પણ બાળકને મારે છે, શિક્ષક પણ બાળકને મારે છે, ગુરુ બધે મારે. તો મારવાની ક્રિયા તો બધાની સરખી જ નહીં.
પણ બંનેની ક્રિયા કેવી છે, એની પાછળનો હેતુ શું છે? એકને ઉપાડી લીધા છે અથવા એના ખિસ્સામાંથી કાંઈ વસ્તુ છે કાઢી અને બે લપડાક મારી અને મારે, તો એ હેતુ ખરાબ થયો ને, બરોબર? તો હેતુ ખરાબ છે. કૃતિ કદાચ જો ખરાબ હોય અને હેતુ આપણો જો સારો હોય તો એને સારું કહેવાય, પણ આપણો હેતુ ખરાબ હોય અને કૃતિ સારી હોય, કૃતિ કરવા, દાખલા તરીકે આપણે ઘણીવાર જંગલની અંદર જે આપણે કહીએ ને કે ભાઈ ઋષિ તો ખોટું બોલ્યા, સંતો ખોટું બોલ્યા, હકીકતે ખોટું બોલવું એ એક ખરાબ કૃતિ જ કહેવાય. પણ એની પાછળનો હેતુ શું હતો કે હું જો ખોટું બોલીશ ને તો આખી જાન બચી જાય. નકર આ બધા ગુંડાઓ, આ બધા બારોટિયા જે જંગલની અંદર જાનની પાસે લૂંટવા જે પડ્યા છે અને મને જ પૂછે છે કે મહારાજ હમણાં જાન નીકળતી ક્યાં ગઈ? હવે હું જો સાચું બોલવાની કૃતિ કરું તો શું થાય? ઘણા બધા લોકોને નુકસાન થાય કે નહીં? ઘણા બધાનું અહિત થાય, ઘણા બધાને ઘણું થાય. પણ એ બોલ્યા, જે કૃતિ કરી અથવા જે કાંઈ બોલ્યા, બોલવાની જે કૃતિ કરી મોઢાથી, તો કૃતિ તો એણે ખોટી કરી છે, પણ એની પાછળનો હેતુ કયો હતો કે અસંખ્ય લોકોને મારે બચાવી લેવા છે. એટલે આ બે વાતો જો આપને સમજાય તો શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક આપને સારી રીતે સમજાય. આપણે જે કર્મ કરીએ છીએ એની પાછળનો હેતુ શું છે? એ હેતુ જો સારો હોય અને કૃતિ ઘણીવાર ખરાબ હોય, જેમ લપડાક મારવાની માં છે, બે ઝીકી જાય કે નહીં? માં પણ ઘણીવાર માને. 3-4 વર્ષનું બાળક હોય, શેરીમાં રમતું હોય, રમતા રમતા અડધી પોણી કલાક પછી ભૂખ્યું તરસ્યું થાય એટલે બા પાસે આવે. બા જોવે કે આના હાથમાં તો પેન્સિલ છે, મેં આને પેન્સિલ તો આપી નથી ને. બહુ સરસ પેન્સિલ પૂછે કે ભાઈ કોની લાવ્યો? તો કે શેરીમાં રમતા હતા ને એ અમારી સાથે બાળકો, એના ખિસ્સામાંથી મેં ચોરી લીધી. બે ઝીકી જાય કે નહીં? હવે એણે બાળકને માર્યું, બાળકને લપડાક માએ મારી, તો એની પાછળનો હેતુ શું હતો કે આજે જો આ પેન્સિલની ચોરી કરશે તો કાલે બીજી ચોપડીની કરશે, બીજે દિવસે કંપાસની કરશે, ત્રીજે દિવસે એમ કરતો કરતો મોટો થાય ને ત્યારે મોટો આ વિલન અથવા ચોર થઈ જાય. એથી બે લપડાક મારે કે નહીં? તો મારવાની કૃતિ તો ખરાબ થઈ, પણ મારવાની કૃતિ ખરાબ થઈ એની પાછળ હેતુ કેવો હતો? હેતુ સારો હતો. તો આ બે વાતો જો આપને સમજાઈ જાય, કૃતિ પાછળનો હેતુ શું છે? ભગવાન અહીં એમ કહેવાનું છે કે બધી જ ઇન્દ્રિયોને સંયમિત કરી અને યોગની અંદર આ બધી જ ઇન્દ્રિયોને જે જોડી જશે ને એ શ્રેષ્ઠ છે, એ મહાપુરુષ છે, એને સંત કહેવામાં આવે છે. આટલું સરસ અને સરળ રીતે ભગવાન આપણે 3જા અધ્યાયના 7મા શ્લોકની અંદર કર્મ પાછળનો હેતુ જો શુભ હોય, કર્મ પાછળનો હેતુ જો સારો હોય અને કદાચ આવી કૃતિ ખરાબ હોય તો એને સારું કહેવામાં આવે છે. તેથી ગુરુએ શિષ્યને લપડાક મારી હોય પણ તે ગુનો બનતો નથી, પણ ગુંડો જો લપડાક મારે તો તે ગુનો ગણાય, એની માથે ફરિયાદ પણ કરી શકાય. પણ માં બાળકને લપડાક મારે તો કોઈ બાપો કે કોઈ છોકરો કોઈ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને જતો એ ગુનો ગણાતો નથી. તેથી ગુંડાનો હેતુ સારું નથી. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે ગુડ એક્શન ડન વિથ બેડ મોટિવ આર બેડ. અંગ્રેજીમાં એક કહેવત છે, ગુડ એક્શન એટલે કૃતિ, ગુડ એક્શન ડન વિથ બેડ મોટિવ એટલે હેતુ. ગુડ એટલે સારી કૃતિ ખરાબ હેતુથી જો કરી હોય તો એ ખરાબ. સારી કૃતિ હોય, કોઈ ગામમાં આવે કે ના ભાઈ હું તમારા ગામમાં પાણીની અગવડતા છે ને, સરસ મજાનો એક ટાંકો બાંધી દઉં, ગામમાં ઘર સુધી નળ ફિટિંગ કરી દઉં એટલે તમારા આખા ગામને પાણીની સમસ્યા મટી જાય. એને 25-50 લાખ રૂપિયા મુંબઈથી આવી અને પોતાના ગામમાં ખર્ચો કરી અને ઘેર લાઈન બધી આપી છે અને બહુ સરસ કામ તો સારું થયું ને. કૃતિ કેવી થાય? કૃતિ હારી. આપણે પાણી ભરવા માટે પાણીયારે અથવા નદીએ જવું પડતું હતું ટાંકે, તો એ બંધ થઈ ગયું ને ઘરે સકલી સીધી ખોલી એટલે પાણી નળમાં આવે કે નહીં? કૃતિ આ જે ભાઈ કૃતિ કરી છે, કૃતિ હારી કે નહીં? કૃતિ બહુ હારી. બધાને પાણી મહેનત વગર નળ ખોલે એટલે સીધું મળવા લાગ્યું. પણ 3 વર્ષ પછી પાછા મુંબઈથી ભાઈ શેઠ આવે કે ભાઈ ઇલેક્શન હાલે છે ને આ રસાકસી ભેળી છે કે ભાઈ હું આ ગામની અંદર ચૂંટણીમાં રહેવાનું છું, આખા તમારા મત તો મને મળવા જોઈએ પણ આજુબાજુના ગામના જે છે ને એ મત મને મળે. એટલે ઓલા શું કે વાત તો તમારી હાચી, તમે 2-3 વર્ષ પહેલાં સારું કામ કર્યું હતું, પણ એ સારું કામ કર્યું હતું એની પાછળનો આ શેઠનો હેતુ એને ખબર હતી.
કે 3 વર્ષ પછી ગામમાં ઇલેક્શન આવે છે અને મારે સરપંચ તરીકે ઊભું રહેવાનું છે, તો મારે મત જોતા હોય તો એકાદું સારું કામ કરવું જોઈએ. તેથી સારું કામ કરવાની પાછળ હેતુ કેવો હતો કે લોકોના મત ભેગો કરવાનો હતો. રાઈટ, કર્મ સારું થયું, પણ એની પાછળનો હેતુ કેવો હતો? હેતુ ખરાબ હતો કે નહીં? તો કે આવી રીતનો હેતુ જો ખરાબ હોય, કર્મ સારું હોય તો અહીં કે ગુડ એક્શન ડન બેડ મોટિવ આર બેડ, બરોબર? તો આવી રીતનું થાય છે. બીજી વાત, એન્ડ બેડ એક્શન ડન વિથ મોટિવ આર ગુડ, એમ. એટલે કૃતિ પાછળનો કૃતિ ખરાબ હોય પણ એની પાછળનો હેતુ જો સારો હોય ને તો એ કૃતિને સારી કૃતિ કહેવામાં આવે છે. 2-3 દ્રષ્ટાંતો આપીને આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કૃતિનો કર્મનો હેતુ જોવાનો હોય છે. સારો હેતુ રાખીને કૃતિ કરી હોય તો ખરું કર્મ કહેવાય, નકર કરમ કહેવાય. શું કહેવાય? કરમય જુદું ને કર્મય જુદું. કર્મ એટલે સ્વાર્થથી કરેલા જે કાંઈ કામો હોય એને આપણે કર્મ, આપણી ભાષામાં કેવું હોય તો એને કર્મ કહીએ છીએ. કર્મયોગ એટલે જુદો. કોઈ પણ અનાસક્તિ, કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર કોઈ પણ કૃતિ સમાજમાં કરવામાં આવે છે એને કર્મ કહેવામાં આવે છે. આ જે કર્મ છે એ યોગ એટલે ભગવાનની સાથે જોડવાનો જે પ્રયત્ન કરે છે ને એ શબ્દ બની જાય છે કર્મ યોગ. એટલે આવો કર્મયોગ કોને કરવાનો? તો અહીં કહે છે કે બધી 10 ઇન્દ્રિયોને કંટ્રોલમાં મને રાખી દીધી છે. મન કે એ જ પ્રમાણે ઇન્દ્રિયોનું વર્તન શરૂ થઈ ગયું છે. હવે મનની બહાર કે મનનું ઉલ્લંઘન કરવાની કોઈ ઇન્દ્રિય આવી રીતે હિંમત કરતી નથી. આટલું મને ઇન્દ્રિયો ઉપર આધિપત્ય જમાવી દીધું છે. આવી સ્થિતિ જ્યારે થાય ને ત્યારે એ યોગીએ એ બધી જ ઇન્દ્રિયોને કર્મની અંદર ડાયવર્ટ કરીને કર્મયોગ તરફ દોડી દેવી જોઈએ. આને કહેવાય શ્રેષ્ઠ પુરુષ, આને કહેવાય મહાપુરુષ. નકર ખાલી કંટ્રોલ કરે પણ ભગવાનની સાથે ઇન્દ્રિયોને જોડે નહીં તો એને મહાપુરુષ કે શ્રેષ્ઠ પુરુષ કહેવામાં આવતો. શ્રેષ્ઠ પુરુષ કોણ? અને આ શ્લોકની અંદર આ શ્રેષ્ઠ પુરુષનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ભોગ થઈને એટલે કે અવ્યવસ્થિત અને અસ્તવ્યસ્ત કૃતિ કરતા હશો તો તેને કર્મ કહેવાય. અસ્તવ્યસ્ત અને કોઈ પ્રકારના ઠેકાણા વગરની હોય એને કર્મ કહેવાય. એટલે કે જે ભોગ થઈને ઊભું રહે, મનમાં હેતુ ન હોય અને ઇન્દ્રિયો ફરતી હોય તો મન લેપાઈમાં થાય નહીં. તેને જ ગીતા કહે છે કે અંદર નિવૃત્તિ અને બહાર પ્રવૃત્તિ. મહાપુરુષો, સંતો જગતમાં જે ફરે છે ને આપણે એમ થાય કૃતિ, તો કૃતિ બહારથી કૃતિ છે પણ અંદરથી એકદમ નિવૃત્ત નિરાળા થઈ ગયેલા મહાપુરુષો હોય છે. મહાપુરુષોના જે પગ છે, સંતોના જે પગ છે, ઋષિઓના જે પગ છે એ સતત પ્રભુ કાર્યને માટે દોડતા હોય છે. તેથી તે પગની ઇન્દ્રિયો પવિત્ર છે. 5 જે કર્મેન્દ્રિયો છે ને એ કર્મેન્દ્રિયોને પ્રભુ તરફ વળાંક આપો એનું નામ છે કર્મયોગ. તો કર્મયોગ કેવો? તો કે જેના હાથ છે, હાથથી પ્રભુનું કામ થતું હોય, પગથી ભગવાનના કામ માટે સમાજના અંતિમ માણસ સુધી જે દોડતો હોય, આવો જે કર્મ કરે છે આવા કર્મયોગીને અહીં કહે છે શ્રેષ્ઠ માનવામાં આવ્યો. આ જ શ્રેષ્ઠ, બીજા કોઈ ખાલી કર્મને શું કહેવાય ઇન્દ્રિયોને ખાલી સંયમમાં રાખે અને પછી કાંઈ કરે જ નહીં તો એને શ્રેષ્ઠ માનવામાં આવતો નથી. પણ ઇન્દ્રિયોને કંટ્રોલ કર્યા પછી કર્મેન્દ્રિયોને જે કામે લગાડે છે ને એને શ્રેષ્ઠ પુરુષ કહેવામાં આવે છે. આપણા જે સંતો છે આપણા પ્રયત્ન કર્યો નથી. તેને જ ગીતા કહે છે અંદર નિવૃત્તિ અને બહાર પ્રવૃત્તિ. દોડધામ ચાલે છે પણ મનમાં આકાંક્ષા કોઈ પ્રકારની હોતી નથી. કંઈ મને મળે એટલા માટે ખડખડ પોતાની સાંકળી એક ગામથી બીજે ગામ જાય. આવું ઘણા બધા સંતો આ યુગની અંદર કળિયુગમાં પણ થઈ ગયા. ગામડે જાય, 1-2 દિવસ રોકાય, કોઈ આકાંક્ષા નહીં મને અહીંયા આ ગામમાં મળવું એટલે આટલું ધન મને મળવું, એવી કોઈ આકાંક્ષા રાખ્યા વગર પણ આજે ઘણા બધા મહાપુરુષો આ જગતની અંદર સંતો આજે દોડતા રહેલા છે. આપણે આકાંક્ષા વગર કોઈ દિવસ દોડીશું નહીં. નિષ્કામ કર્મયોગના પગ આકાંક્ષા વગર દોડે છે, તેથી તેમના પગની ઇન્દ્રિયો પવિત્ર છે. તેથી
સંતોને પગે લાગવાનું, મહાપુરુષને પગે લાગવાનું શા માટે છે? તો કે એના પગ અતિશય પવિત્ર છે. શા માટે? એના પગ છે હંમેશા નિષ્કામ કર્મયોગ કરી અને સમાજના કલ્યાણ માટે જ એના પગ, એની સાંકળી ખટખટ કરતી એક ગામથી બીજે ગામ જતી હોય છે. તેથી એવા મહાપુરુષ, એવા સંત આપણા ગામમાં આવે અથવા એવા સંતનો જો ભેટો થાય તો માણસ એને વાંકો વળીને નમસ્કાર કરે છે. એનું કારણ શું છે કે અમે તો જઈ શકતા નથી, પણ તમે આટલું સરસ કામ કરો છો ને એટલે અમારા તમને વારંવાર નમસ્કાર છે. ઓરિજિનલ સંતની વાત છે. ખાલી લેવા માટે, દોડવા માટે દોડતા હોય, કાંઈ લેવા, હું આ કથા કરું ને મને 2-5 લાખ રૂપિયા મળી જાય, એ હેતુ હોય તો એ હેતુવાળાની વાત કરતા નથી. પણ જે આ એકદમ અનાસક્ત થઈ, એકદમ નિરાળા થઈ, કોઈ પણ પ્રકારની આશા આકાંક્ષા રાખ્યા વગર સમાજનું કલ્યાણ વધારેમાં વધારે મારા દ્વારા કેમ થાય એવો વિચાર લઈને સમાજના અંતિમ માણસ સુધી જાય, ગામમાં રાત્રે સભા કરે, સંત બધાને સમજાવે, માનવ જીવન સમજાવે, માનવ જીવન શ્રેષ્ઠ શા માટે છે બીજા પશુ કરતા, એ બધી જ વાતો અડધો કલાક, પોણો કલાક સુધી સમજાવે. અને લોકો જ્યારે એને કંઈક ધરવા માટે આવે ને ત્યારે એમ કહે છે કે હું લેવા માટે આ ગામમાં આવ્યો. આવા જે નિરાળા જે સંત છે ને એ સંત પવિત્ર છે, એની સાંકળી પવિત્ર છે, એના પગ પવિત્ર છે. અને આવા પવિત્ર સંતોને હંમેશા માણસે નમસ્કાર કરવા જોઈએ. તેથી મહાપુરુષના પગ, સંતોના પગ, ઋષિઓના પગ સતત પ્રભુ કાર્યને માટે દોડતા હોય છે. તેથી તે પગની તે ઇન્દ્રિયો પવિત્ર છે. આ કીધું ને, આ બધી જ ઇન્દ્રિયો પર મનનો કંટ્રોલ થઈ જાય, મનને આવી રીતનું એના ઉપર આધિપત્ય જમાવે, પછી એ ઇન્દ્રિયોને, કર્મેન્દ્રિયોને કામમાં લગાડ્યું. કામમાં લગાડ્યું એટલે શું કરવાનું? જે મને સદવિચારો મળ્યા છે, જ્ઞાન મળ્યું છે, મેં જે કાંઈ સરસ્વતીની ઉપાસના કરી અને વિદ્યાની ઉપાર્જન કરીને વિદ્યા મેળવી છે, એ અંતિમ માણસ સુધી આ જ્ઞાન જવું જોઈએ. જ્ઞાન મારે સમાજમાં લઈ જવાનું છે, લોકોને જ્ઞાન પીરસવાનું છે, અને એ જ્ઞાન દ્વારા એ પણ પ્રભુ સુધી પહોંચે એવા હેતુથી, એવા આકાંક્ષાથી જો સમાજમાં માણસ જો ફરતો હોય ને તો એને કર્મયોગી કહેવામાં. આ સરળ, આ શ્લોકની અંદર બહુ સરસ આ વાત કરે છે. આ હેતુ એનો કેવો છે કે હેતુ એવો છે કે બધા સારા થાય, બધા સજ્જન થાય, બધા જ્ઞાની થાય, અજ્ઞાન જાય અને જ્ઞાન આવે. અસતો માં સદગમય. કેવું? ભગવાન તું મને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય. આ સંતોનો, ઋષિઓનો હેતુ હોય છે. મહાપુરુષનો હેતુ શું હોય છે? ગામડે ગામડે જાય, લોકોને મળે, લોકોની સાથે બેઠક કરે અને લોકો જેવા થઈને જ બેસે પાછા. એટલે અસતોમાં સદગમય હે, એટલે એનો હેતુ એવો જ હોય છે કે અસતોમાં સદગમય એટલે મને અસત્યમાંથી તું સત્ય તરફ લઈ જા, મૃત્યુમાંથી અમર તત્વ સુધી. અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય. બરોબર? અજ્ઞાનના અંધકારમાં પડે છે એમાંથી પ્રકાશના દરવાજા સુધી મને લઈ જાય. આવી વૃત્તિ રાખી મને જે જ્ઞાન થયું, મને જે વૈભવ મળ્યો, મને જે આવી શ્રેષ્ઠ વિચારધારા મળી, એ વિચારધારા જો બીજાને મળે તો એનું જીવન પણ પવિત્ર થાય, એનું જીવન પણ દૈવીય થાય, એના જીવનમાંથી અજ્ઞાન, વહેમ, પાખંડ જાય અને ખરો જ્ઞાની બને. એ હેતુથી પોતાની સાંકળી ખટ કરતી ગામડે ગામડે જો ફરતી હોય ને તો આને કર્મયોગી કહેવામાં આવે છે. આવા કર્મયોગી જ્યારે જ્યારે જે સમયે મળે તેને નમસ્કાર કરવા જોઈએ, તેના ચરણામૃત લેવું જોઈએ. શા માટે? કે એની સાંકળી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર સમાજના કલ્યાણ માટે, સમાજના ઉદ્ધાર માટે, સમાજના હિત માટે રાત દિવસ જે ફરતા હોય ને આ માણસો શ્રેષ્ઠ છે, આ માણસો પવિત્ર છે. એમ ભગવાને આ શ્લોકની અંદર અર્જુનને સમજાવ. શ્રેષ્ઠ કોણ? તો કે શ્રેષ્ઠ આ કર્મેન્દ્રિયોને કર્મયોગ તરફ વાળવાનો પ્રયત્ન, કર્મેન્દ્રિય ને કર્મયોગ તરફ વાળવાનો જે લોકો પ્રયત્ન કરે છે ને એ બધા મહાપુરુષો છે, એ બધા સંતો છે. કદાચ ભગવા વસ્ત્ર પહેર્યા નહીં હોય, કાશીથી રામેશ્વર સુધી તિલક કદાચ નહીં કર્યું હોય, ગળાની અંદર કદાચ મોટી મોટી પારાની રુદ્રાક્ષની કે તુલસીની માળા કદાચ નહીં રાખી હોય, લાંબી 2-3 વેતની ચોટલી કદાચ નહીં રાખી હોય, પણ આવા પવિત્ર દિવ્ય પુરુષો કોઈ પણ આકાંક્ષા રાખવા અનાયોસ યોગ કરી અને સમાજમાં જો ફરતા હોય તો આને શ્રેષ્ઠ પુરુષ કહેવામાં. આ શ્લોકની અંદર લખ્યું છે, એવું લખ્યું છે કે આવા શ્રેષ્ઠ પુરુષો છે. આવા શ્રેષ્ઠ પુરુષોનું વર્ણન ભગવાને કર્યું છે.
તેથી ગમે તે ગધેડાના પગ પકડવા નહીં પાસે કેવા પાસે લાલ લાઈટ હોતે કરે આપને હું કે સંતોના પગ પકડવાના, મહાપુરુષના પગ પકડવાના. આપણી પાસે નિર્કાંક ને નિરાશ શું કહેવાય કોઈ પણ વાસનાને વિકાર વગર આવીને આપણા જો કામ કરતો હોય તો એના પગ જરૂર પકડો, પણ ગમે તે ગધેડાના પગ પકડવાનાથી સ્વાર્થી માણસ જેટલી ચીવડથી દોડશે તેટલી જ ચીવડથી કર્મયોગી પણ દોડે. દોડવાની પ્રક્રિયા બેયની હરખી છે કે નહીં, પણ બંનેમાં જોઈ તો હાથી ઘોડાનો ફરક છે. એક સ્વાર્થ માટે દોડે છે અને બીજો નિષ્કામ કર્મયોગ. ભગવાન જેમ નિષ્કામ કર્મયોગ કરે છે એમ મારે પણ એકાદી કૃતિ એવી કરવી જોઈએ કે જેમાં મને કોઈ ફળની અપેક્ષા નથી. નિરપેક્ષ નિરાકાંક્ષ પ્રેમ કરવાની વાત ભગવાન આ શ્લોકની અંદર અહીંયા અર્જુનને આવી રીતનું સમજાવે છે. તેથી જ કહે છે કે જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને નિષ્કામ ભાવે કર્મેન્દ્રિયો દ્વારા કર્મયોગનું જે આચરણ કરે છે ને એને શ્રેષ્ઠ કહેવામાં. બહુ સરળ રીતે 7મા શ્લોકની અંદર ભગવાને આ કહે છે કર્મ યોગ જેણે ત્યાગ કર્યો છે તે શ્રેષ્ઠ છે કે કર્મ યોગની અંદર જે રચો પૈસો છે તે શ્રેષ્ઠ છે. આ અર્જુનના મનનો જે પ્રશ્ન હતો ને, અહીંયા અર્જુનના મનનો પ્રશ્ન અહીં કહે છે કે ભાઈ કર્મનો ત્યાગ કરે એ કોઈ દી શ્રેષ્ઠ હોઈ શકતો નથી. એટલી જ્ઞાનની ટોચ ઉપર ગયા પછી પોતાનું કર્મ ચાલુ રાખે છે એને અહીંયા યોગી કહેવામાં આવે છે. એટલે અર્જુનના મનની અંદર જે કાંઈ શંકાઓ હતી કે ભગવાન કર્મનો ત્યાગ કરે છે એ શ્રેષ્ઠ કે કર્મ સાથે જોડાઈને કર્મયોગ કરે છે તે શ્રેષ્ઠ, આ પ્રશ્ન જે અહીંયા 4થા અને 5મા 2 શ્લોકની અંદર અર્જુનનો જે કાંઈ પ્રશ્ન હતો ને એ પ્રશ્નના જવાબની અંદર અહીંયા ભગવાન બહુ સરસ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કર્મ ત્યાગી કરતાં કર્મયોગી શ્રેષ્ઠ છે એમ ભગવાને આ શ્લોકની અંદર સ્પષ્ટ રીતે અર્જુનને સમજાવી દીધું. પાણી ટાઈમ થઈ ગયો. અધ્યાય 3 શ્લોક 7 બરાબર ને. આગળ અર્જુનનો જે કાંઈ પ્રશ્ન હતો એનો જવાબ ભગવાન અત્યારે આપે છે કે ત્યાગી શ્રેષ્ઠ છે કે કર્મયોગી શ્રેષ્ઠ છે. એના જવાબમાં અહીંયા કર્મયોગીનું મહત્ત્વ ભગવાન અહીં સમજાવે છે કે હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને નિષ્કામ ભાવે કર્મેન્દ્રિયો સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે જ શ્રેષ્ઠ છે, તે જ મહાપુરુષ છે. તેના માટે સંતનું બિરુદ આપવામાં આવ્યું. શ્રેષ્ઠ કોણ, મહાપુરુષ કોણ, સંત કોણ? તો કે બધી ઇન્દ્રિયોને પહેલાં સંયમિત કરી દે અને બધી જ ઇન્દ્રિયોને પાસે કામે લગાડી દે. એ ખાલી સંયમિત કરે એ શ્રેષ્ઠ નહીં, પણ બધી જ ઇન્દ્રિયોને કામે લગાડવાનો જે મહાપુરુષો પ્રયત્ન કરે છે એને સંત અથવા મહાપુરુષ અથવા ઋષિ કહેવામાં આવે છે. એનો વિચાર ચાલે છે. ભગવાન આ શ્લોકની અંદર ભક્તનું વર્ણન કરે છે. કેવું? ભગવાન આ શ્લોકમાં ભક્તનું વર્ણન કરે છે, સંતનું વર્ણન કરે છે, મહાપુરુષનું વર્ણન કર્યું છે. શ્રેષ્ઠ પુરુષો મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે મહાપુરુષ છે, તે સંત છે ને તે યોગી છે. આકાંક્ષા વગર દોડવું બહુ કઠણ છે. આકાંક્ષા વગર દોડવું કઠણ છે. જે મહાપુરુષ એવું કરી શકતો હશે તેની પ્રશંસા કરવી જોઈએ, તેને નમસ્કાર કરવા. નિરાકાંક્ષ જે પ્રેમ કરતો હોય, કામ કરતો હોય એને માણસે નમસ્કાર કરવા જોઈએ, એની પ્રશંસા કરવી જોઈએ. એટલે કે કરોડોને દોડાવે છે તેવા મહાપુરુષને રોજ માણસે નમસ્કાર કરવા જોઈએ. હજારો લોકોને, લાખો લોકોના જીવનમાં જે પ્રાણ મૂકી અને નિષ્કામ કર્મયોગી જે બનાવે છે ને આવા મહાપુરુષો, આવા સંતો, આવા આચાર્યોને માણસે રોજ નમસ્કાર કરવા જોઈએ. તેથી આપણે કહીએ ને કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો. આવું કામાં ભાઈ નમસ્કાર રોજ શા માટે કરવાના ભાઈ? રોજ આટલા માટે છે કે જેમણે અમને જ્ઞાન પીરસ્યું, જેણે અમને જ્ઞાન આપ્યું, જેણે અમને સંસ્કારનું સિંચન કરી અને માટીના લોચા જેવા હતા એમાંથી સુંદર મજાનું વાસણ બનાવી અને જગતની અંદર મૂકવાનો જે મહાપુરુષે પ્રયત્ન કર્યો છે એ અમારા માટે અમારો ગુરુ હોય છે. તેથી આ રોજ આવા મહાપુરુષને નમસ્કાર કરીએ છીએ.
તેથી જ આ શ્લોકમાં ભગવાન કહે છે કે મનસા ઇન્દ્રિયાણી સંયમ્ય. આ એક શબ્દ એક કડીમાં ભગવાને આ શબ્દ વાંચ્યો. હું વાપરો કે મનસા ઇન્દ્રિયાણી નિયમ્ય, મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને આકાંક્ષા રહિત મન રાખીને કર્મ કરવું જોઈએ. એમ આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે છે. આકાંક્ષા વગર દોડવું આ શબ્દ ઉલટા સુલટો લાગે છે. સમજો કે ગીતા સાંભળવા આપણે વડલા નીચે રોજ આવી છીએ, એ આકાંક્ષા ન હોય, ઈચ્છા ન હોય તો આપણા પગ કોઈ દી હાલતા નથી. આપણી ઈચ્છા જ ન હોય કે આપણે જવું જ નથી, બરાબર ને? તો ગમે તેટલી અનુકૂળ ને સગવડતા હોય તો માણસ આવી શકતો નથી. પણ એક આકાંક્ષા, એક ઈચ્છા એવી છે, ગમે તે પરિસ્થિતિમાં મારે જાવું એટલે જાવું. તો વરસાદ આમું ફળિયામાં રહીને જોવે કેટલો ધીરો પીડ્યો છે. એ હવે આ રે એવું લાગતું નથી તો છત્રી ગોતે, રેનકોટ ગોતે, બરાબર? રિક્ષા હોય તો રિક્ષા ગોતે. પણ જેને આવવું હોય ને એને કોઈ વસ્તુ ક્યારે કાંઈ નડતી નથી. પણ નિરાકાંક્ષા અને નિરાકાંક્ષ પ્રેમ કરવો ખૂબ જ અઘરો છે. મને કાંઈ મળે તો જ માણસ પોતાના ઘરનો ઉમરો ઓળંગી અને બહાર દરવાજા બહાર નીકળે છે. અને આવી રીતના કોઈ પણ પ્રકારની આકાંક્ષા રાખ્યા વગર દુનિયાની અંદર લાખો લોકોને જે દોડાવી શકે છે એવા મહાપુરુષને માણસે રોજ નમસ્કાર કરવા. મહાપુરુષો તો દોડતા જ હોય છે, એની સાંકળી તો ખટખટ એક ગામડેથી બીજે ગામ જાય અને સમાજના કલ્યાણના, સમાજના હિત માટે કામ કરતા જ હોય છે. પણ એના જેવા જ એ જે કર્મ કરે છે એના જેવા લાખો લોકોને ઊભા કરવા એ કાંઈ હેલી વાત નથી. એકલો માણસ દોડી શકે, એકલો માણસ સત્કર્મ કરી શકે, એકલો માણસ સારો રહી શકે, પણ હજારો ને લાખો લોકોને સાથે લઈ અને સારા બનાવવાને સાથે લઈને દોડવું ને આ અઘરામાં અઘરું કામ છે. દુનિયામાં નજર નાખીએ અને આવું જ્યાં જ્યાં કામ હાલતું હોય, આવા જ્યાં જ્યાં વિચારો ચાલતા હોય અને જે વિચારો દ્વારા અહીંયા શું કહેવાય નાનામાં નાના માણસને પણ પકડી અને પ્રભુ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરતો હોય આવા મહાપુરુષોને રોજ નમસ્કાર કરવા જોઈએ. તેથી યાજ્ઞવલ્ક, વશિષ્ઠ, પતંજલિને પૂછો કે તમે આટલી દોડધામ શા માટે કરો છો? ઋષિઓને આપણે પૂછી, સંતોને આપણે પૂછી, તમે તો બધું જ પ્રાપ્ત કરી લીધું છે, છતાંય તમે દોડો છો શા માટે? તો બધી ઇન્દ્રિયોને શા માટે તમે દોડાવો છો? તેથી વશિષ્ઠ જેવા ને આશા આકાંક્ષા નહીં, તે છતાં તેમની દોડધામ જબરજસ્ત ચાલે છે. તેમને શું આકાંક્ષા છે? એને કોઈ અપેક્ષા કે આકાંક્ષા નથી. ઋષિઓ ગામડે ગામડે ગયા, જંગલોમાં ગયા, મોટી પર્વતમાળામાં નદીના કિનારો હોય, નર્મદા હોય, અહીંયા યાજ્ઞવલ્કનું નામ આજે આપણે જોઈએ ને તો યાજ્ઞવલ્ક નર્મદાના કિનારામાં ફેર્યા છે, પર્વતમાળાઓમાં ગયા છે. જે જંગલી લોકો ફક્ત માંસાહારી અને હાથમાં ધનુષબાણ લઈ અને શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, આવા લોકોની વચ્ચે જઈ અને આ મહાપુરુષો બેઠા છે. માંસાહારીમાંથી એને શાકાહારી લાવવા માટે આખી જિંદગી પૂરી કરી દીધી છે. આવા લોકોને આપણે પૂછી કે તમે શા માટે દોડો છો? તમે તો પૂર્ણ પુરુષોત્તમ છો, તમે તો ભગવાન યાજ્ઞવલ્ક છો, તમે તો ભગવાન આવી રીતના વશિષ્ઠ છો, તો શા માટે તમે દોડો છો? તો દોડવાનું કારણ એક જ છે કે ભગવાને આ સૃષ્ટિ સુંદર બનાવી છે, એ મારા ભગવાનની સૃષ્ટિ છે. એ સુંદર સૃષ્ટિની અંદર કોઈ પણ માણસ નબળો, અજ્ઞાની, વહેમી, પાખંડી ਅਤੇ કર્મ વગરનો રહી જવો જોઈએ ને. એને બધી જ વાતો સારામાં સારી મળવી જોઈએ અને એ મળે એટલા માટે આ મહાપુરુષોને, સંતોને, ઋષિઓના પગ દોડતા હોય છે. મને જે જ્ઞાન મળ્યું, મને જે વિચાર મળ્યો, જેનાથી હું આવી રીતનો પ્રભુપ્રિય બની ગયો, એવી રીતે હજારો લોકો પણ આ વિચાર સાંભળે, આ જ્ઞાન પ્રાપ્ત કરે તો એ પણ ભગવાનના લાડકા દીકરા બને એવી આકાંક્ષાને અપેક્ષા લઈ દોડવાનું તો ખરું જ. પણ આકાંક્ષા કઈ છે કે ભગવાનથી છૂટો પડેલો જીવ પાછો પ્રભુ તરફ વળે, ભગવાનને પગે લાગે, ભગવાનને નમસ્કાર કરે, ભગવાનના વિચારોને આત્મસાત કરી અને ભગવાન જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરે. એટલા માટે આ મહાપુરુષો દોડતા હોય છે. તેથી ભગવાન આ શ્લોકની અંદર બહુ સરસ રીતે અહીંયા વર્ણન કરે છે કે આ જ લોકો શ્રેષ્ઠ છે કે જે નિરાકાંક્ષા અને નિરપેક્ષ રહીને લોકો ઉપર જેણે પ્રેમ કર્યો, એ માણસો શ્રેષ્ઠ છે. તેથી વશિષ્ઠ જેવાને આશા આકાંક્ષા નહીં,
તે છતાં તેમની દોડધામ જબરદસ્ત ચાલે છે. તેમને શું આકાંક્ષા હતી? કોઈ નહીં, કોઈ પ્રકારની નહીં. આશા અને આકાંક્ષા નહીં. વશિષ્ઠ મનને શુદ્ધ રાખીને દોડતા હતા. માણસના મનમાં સ્વાર્થ આવ્યો કે ઇન્દ્રિયોના તાબામાં મન જતું જ રહે છે. સ્વાર્થ આવે એટલે આપણી ઇન્દ્રિયો કોના તાબામાં વહી જાય? મન કોના તાબામાં વહી જાય? તો કે ઇન્દ્રિયોના તાબામાં. આપણો સ્વાર્થ સહેજ પણ જો મનમાં ઘૂસ્યો તો એ મન છે ઇન્દ્રિયોના તાબામાં વયા જાય. એટલે ફોન આવે એટલે આપણે ઊભા થઈને વયા નથી જતા. શા માટે? તો કે મનને ભગવાનના વિચારોમાંથી ખેંચી લીધું અને અહીંયા ઇન્દ્રિયોના તાબામાં લઈ લીધું. એટલે ઇન્દ્રિયો કહેશે કે ભાઈ તમે ઘેરે આવી જાઓ, તમારું કામ પડ્યું છે, એટલે આપણે આ છોડીને જતા રહીશું. અને કહેશે કે મનમાં કોઈ જાતનો સ્વાર્થ નહીં, એવું ચોખ્ખું મન રાખવું જોઈએ. આવા શુદ્ધ પવિત્ર મનથી ઇન્દ્રિયોનું નિયમન કરી શકાય. તેને જ મનસા ઇન્દ્રિયાણી નિયમ્યા કહે. આ શ્લોકની અંદર એના માટે આ શબ્દ ભગવાને અર્જુનને સંબોધીને કીધો છે. હે અર્જુન, જ્ઞાનેન્દ્રિયનો નિયમન કર્યા પછી કર્મેન્દ્રિયો ચાલતી હોય. આ માણસ ચાલતો હોય, નાચતો હોય, કૂદતો હોય, વ્યવહાર કરતો હોય, સતત પ્રવૃત્તિ થતી હોય, પણ અંદર નિવૃત્તિ હોવાથી તે આત્મારામ છે. કેવો? અંદરથી એકદમ નિવૃત્ત, બહારથી આપણા જ જેવો લાગે. આપણે પ્રવૃત્તિ કરીએ એમ એ પ્રવૃત્તિ કરે. આપણા જેવા કપડાં પહેરી એવા જ એના કપડાં હોય. આપણો જેવો વ્યવહાર હોય એવો જ પણ વ્યવહાર હોય. પોતાની દીકરીને પણ પરણાવે. દીકરીને પરણાવતી વખતે આપણને જેમ આંખમાં આંસુડા આવે એમ ભગવાનનો જે ભક્ત છે ને એને પણ પોતાની દીકરી જ્યારે પરણાવે ત્યારે સાસરે વળતી વખતે આંસુ આવે કે ન આવે? આવે જ. આપણા જેવો વ્યવહાર આપણો. પણ આપણે અંદરથી જો આપણે જોઈને તો આ બધા મહાપુરુષો આત્મારામ છે. અને આપણે ફક્ત સ્વાર્થ હોય ત્યાં સુધી જ આ બધા કર્મ આપણા બહુ વ્યવસ્થિત ચાલતા હોય છે. તેથી આવા મહાન પવિત્ર દિવ્ય પુરુષનું વર્ણન ભગવાને અહીંયા 3જા અધ્યાયના 7મા શ્લોકની અંદર આવા મહાપુરુષોનું વર્ણન કર્યું છે. અને આ જ મહાપુરુષો શ્રેષ્ઠ છે. બીજા કોઈ અમથાલાલ કે મફતલાલ નહીં. મફતલાલ ને અમથાલાલ તો પોતાનો ઉમરો શા માટે ઓળંગે? તો કે મને ઉમરો ઓળંગ્યા પછી મને કાંઈ મળે તો હું મારા ઘરને છોડીને બહાર જાઉં, નકર બહાર જવાની કાંઈ જરૂર નથી. આવા જે સ્વાર્થી છે એનું વર્ણન 6ઠા શ્લોકમાં કર્યું. અને 7મા શ્લોકની અંદર જે નિરપેક્ષ નિરાકાંક્ષ સમાજની અંદર ફરી અને સમાજના હિત અને કલ્યાણ માટે જે પોતાના સાંકળી ખાટ કરતી ફરતી હોય ને એનું 7મા શ્લોકમાં ભગવાને વર્ણન કર્યું છે. બંને વાતો આપણે સમજાવી છે કે માણસ જો અધપતનના ખાડામાં જવું હોય તો જે આપણે ઇન્દ્રિયો છે ને એને ભોગની અંદર અથવા સ્વાર્થની અંદર જો રહે ને તો એ ઇન્દ્રિયો આપણે 100% ખાડામાં નાખે. તેથી અહીં કહે છે આવા મહાન પવિત્ર, આવા મહાન દિવ્ય પુરુષનું વર્ણન ભગવાને આ 7મા શ્લોકમાં કર્યું છે. મહાન કોણ? પવિત્ર કોણ? તો કે પવિત્ર આપણા સંતો છે, પવિત્ર આપણા ઋષિઓ છે, પવિત્ર આપણા મહાપુરુષ. શા માટે? તો એણે પોતાના સ્વાર્થનો વિચાર કર્યો નથી. કેવા પવિત્ર, કેવા શ્રેષ્ઠ, કેવા મહાપુરુષ? તો ભગવાન પોતે જ કહે છે. કોણ મહાપુરુષ, કોણ શ્રેષ્ઠ, કોણ પવિત્ર? તો ભગવાન પોતે જ કહે છે કે હે અર્જુન, જે પુરુષ મનથી ઇન્દ્રિયોને વશમાં કરીને અનાસક્ત થયેલી કર્મેન્દ્રિયોથી કર્મયોગનું આચરણ કરે છે તે જ શ્રેષ્ઠ, તે જ મહાપુરુષ, તે જ કર્મયોગી અને તે જ આવી રીતનો પવિત્ર માણસ છે. હવે આમાં ક્યાં આવ્યું? કેટલું તિલક કરો, કેટલી ચોટલી રાખો, મંદિરે જાઓ છો કે નથી જતા, સવારે આવી તો કાંઈ આવ્યું નથી. કપડાં બદલાવાની વાત આવી. ભગવાને 700 શ્લોકમાંથી એક પણ શ્લોકમાં એવું કીધું નથી કે મારો ભક્ત હોય ને એ આવી રીતના વસ્ત્રો ધારણ કરે એ જ મારો ભક્ત. આવું લાંબુ કાશીથી રામેશ્વર સુધી તિલક કરે એ જ મારો ભક્ત છે. બરાબર? મોટી 2-5 વેતની ચોટલી રાખે એ આવું ભગવાને કોઈ જગ્યાએ 700 શ્લોકમાંથી કોઈ જગ્યાએ વર્ણન કર્યું. આ ગુણોનું વર્ણન કર્યું કે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી અને એ ઇન્દ્રિયોને અહીંયા કર્મયોગની અંદર જે જોડે છે ને એ મારો ભક્ત છે ને એ જ આ શ્રેષ્ઠ પુરુષ. હવે આમાં ક્યાં બધું અઘરું છે? આમાં સંસારી માટે તો ભક્તિ કરવી ને હેલામાં હેલી હોય ને તો સંસારી માટે ભક્તિ કરવી બહુ હેલી છે, બહુ હેલી છે. તેથી અહીં કહે છે તો કે કેવો પવિત્ર? તો કે આવો પવિત્ર.
માણસની અંદર રહેલો રામ પણ કર્મયોગી થવો જોઈએ. ઇન્દ્રિયો અને મનરૂપી સાધનો આપણને મળ્યા છે, તે હાથમાં લઈને આપણે કામે લાગવું. મન અને બુદ્ધિ જેવા પવિત્ર સાધનો ભગવાને આપણને આપ્યા છે. બધાને આપતા નથી. ગાંડાની હોસ્પિટલમાં આપણે જઈને ભૂલે શું કે મનને બહુ મજબૂત કરીને જવું પડે, નકર આપણે ગાંડા થઈને પાછા આવીએ. એ બધાની પ્રવૃત્તિ જોઈને હું તો એકવાર આમ જોતો પણ આપણે ખબર છે કે આપણે જો બધું કંટ્રોલ ન હોય ને તો આપણે એવી રીતના એના વર્તન આમ બધું કરતા હોય ને, બધી એક્શનો બધી જોવા જેવી હોય. તો એનો અર્થ શું થયો? એને ભગવાને મન અને બુદ્ધિ ખેંચી લીધા છે. મન અને બુદ્ધિ એકવાર માણસના ખેંચી જાય તો એ માણસ આવી રીતનો શું કહેવાય, પાગલ થઈ જાય છે, આપણી ભાષામાં કહેવું હોય તો. એટલે આપણે શ્રેષ્ઠ શા માટે કે ભગવાને આપણે સરસ મજાનું મન બુદ્ધિ આપીને આપણે અહીંયા મોકલ્યા છે. માણસની અંદર રહેલા રામ પણ કર્મયોગી થવો જોઈએ. ઇન્દ્રિયો અને મનરૂપી સાધનો આપણે ભગવાને આપ્યા છે, તે હાથમાં લઈને આપણે થોડું ઘણું પણ નાનું એવું નિષ્કામ કર્મયોગ કરવાની ટેવ માણસે પાડવી. ભગવાન તો 24 કલાક રાત દિવસ નિષ્કામ કર્મયોગ કરે જ છે, બરોબર ને? સવારે ઉઠ્યા સ્મૃતિ કોને આપી ભાઈ? ભગવાને જ આપી. ભગવાન કામ કરે છે. આપણે બોલાવ્યા હતા? ના, ભગવાન તમે આવજો. અને રાતે મેં આખું જે ધંધાનું, નોકરીનું, આવક જાવકનું જે લિસ્ટ હતું ને એ બધું મેં મારા ઓશિકા હેઠળ રાખ્યું. પછી મને ઊંઘ આવી અને સવારે ઉઠવું નહીં અને આ સ્મૃતિ યાદ ન રહે તો શું થાય? તેથી ભગવાન હું ઉઠું ને તો તમે આવજો. આપણે બોલાવ્યા હતા? આપણે બોલાવ્યા નથી, છતાંય રાતે બધી જ જે કાંઈ કામના છે, વાસના છે, લાગણી છે, માગણી છે, જે કાંઈ છે એ બધા પોટલા ને પોટલી વાળી અને આપણે પાંગતે મૂકી દીધું. અને ભગવાન કહે છે, લે દીકરા, સવારમાં ઉઠીને કહે છે કે રાત્રે ભૂલાયેલી જે સ્મૃતિ હતી ને એ સ્મૃતિનું દાન હું તને કરું. કરે કે નહીં? તો ભગવાન આવો નિષ્કામ કર્મયોગ કરી અને નિરાકાંક્ષા અને નિરપેક્ષ અપેક્ષા રાખીને મારા માટે જો કામ કરતો હોય તો એકાદું કામ મારે એના માટે ન કરવું જોઈએ. આને જ કહેવાય છે નિષ્કામ કર્મ યોગ. સવારે ઉઠ્યા, સ્મૃતિ મળી, કામે ધંધે બધું શરૂ થઈ ગયું અને બપોરે થાક્યા પાક્યા પાછા ઘેરે આવ્યા, ભોજન કર્યું. ભોજન કર્યા પછી અંદરથી શક્તિ મળી. ભોજન કરી તો જ શક્તિ મળે. ટ્રાય કરજો, 2-5-25 દિવસના ઉપવાસ કરજો અને પછી હાલવાનું કંઈ કહે તો હાલી શકતો. ભોજન અંદર મળે છે, અંદર આવી રીતનું જાય છે ને ત્યારે એમાંથી શક્તિ બને છે, કચરો જુદો પાડે છે અને શક્તિ બનાવીને અંગૂઠાથી માથા સુધી સતત લોહીના રૂપની અંદર ભગવાન શક્તિ આવી રીતનો વેદ. તો એ આપણે માગણી કરી હતી? ના, ભગવાન આજ મહેમાન હતા. ધીમો વરસાદ પડતો હતો, બટેટાવાળા બનાવ્યા હતા, શીરો ગરમ હતો અને ઘરવાળીએ થોડોક આગ્રહ કર્યો એટલે 2 ચમચા વધારે નાખી દીધું ને વધારે ખવાઈ ગયું. તું પચાવવા આવજે. આપણે માગણી કરી તો એ તો તમે માગણી ન કરો તો કાંઈ વાંધો નહીં કે બાપાએ થોડોક શીરો ને ભજીયા વધારે ખાઈ લીધા છે એટલે મારે થોડીક વધારે મહેનત પડશે. પચાવે પણ એ જ ને. પચામયનમ ચતુર્વિધમ, આમ ગીતામાં ભગવાને કીધું છે. આપણે રોજ ત્રિકાળ સંધ્યા કરી કે ગમે તે ખાઈ તો ખોરાક ભગવાન પચાવે, કચરો જુદો કાઢે, લોહી બનાવે, અંગૂઠાથી માથા ઉપર આપણી ધમણને બધું ચાલુ રાખે જ નહીં. તો આને કહેવાય નિષ્કામ કર્મયોગ. ભગવાન જો આવો નિષ્કામ કર્મયોગ કરતો હોય તો માણસે એકાદી વાર 24 કલાકમાં અડધો કલાક, પોણો કલાક કે 1-2 કલાક તો એવા કાઢવો જોઈએ ને કે જે કોઈ પ્રકારની આશા નથી, કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. આવી એકાદી કૃતિ જો પણ આપણે સમાજમાં રહીને જો કરતા હશું ને તો આને કર્મયોગી કહે છે ને આને શ્રેષ્ઠ પુરુષ માનવા. આપણે નથી કહેતા, ભગવાન કહે છે. ભગવાન કહે છે કે આવો જે યોગી છે જેણે બધી જ ઇન્દ્રિયો નિષ્કામ કર્મયોગ કરીને અહીંયા ભગવાનની સાથે જેણે જોડી દીધી છે ને આ પુરુષ શ્રેષ્ઠ પુરુષ છે. આ ભગવાન પોતે જ બોલ્યા છે અને અર્જુનને આ બધી વાતો સમજાવે છે. તેથી ઘણા લોકો એમ માને છે કે સાધનો સારા હોય તો મોટા મહાન કાર્યો થઈ શકે. મળ્યું તે સાધન લઈને કામે લાગી જવું જોઈએ. હું ના, મને ભગવાન બધી સગવડતા આપે, મોટો બંગલો આપે, ગાડી આપે, સરસ મજાનો પરિવાર આપે ને પછી હું નિરાંતે કામ કરી, પછી મારે કાંઈ ફેક્ટરીએ જવું. આવો જો વિચાર કરીએ તો ઘણીવાર વચ્ચેથી ભગવાન અસ્યુત્તમ કેસ્યુત્તમ કરી લે ને, કેમ બાપા કાલ દેખાડા નહીં? અરે બાપા તો વહી ગયા સવારે વહેલા, કે ઉઠ્યા જ નહીં કે, બરોબર ને? એટલે અત્યારે આપણા હાથમાં જે સાધન મળ્યું છે ને
એ સાધનથી માણસે પોતાનો વિકાસ, પોતાની ભક્તિ, અધ્યાત્મ કરી લેવું. આપણે રાહ જોઈને બેહીએ કે હું જ્યારે સુખી થાવ, હું જ્યારે આવી રીતનો મને વૈભવ મળે, સારું શરીર મળે, નિરોગી શરીર થાય, જેવું ભગવાને સાધન આપ્યું છે, જ્યારે જેટલું આપ્યું છે એને ઉપયોગ કરીને માણસે પોતાનું કલ્યાણ સાધી લેવું. માણસે અંતે તો પોતાનું કલ્યાણ જ કરવાનું છે ને. આપણે બધા મહેનત શું કામ કરી છે કે ભગવાન મારું મરતી વખતે મારું કલ્યાણ થાય, સારા કર્મ કરું તો ઓલે સારી જગ્યાએ બીજો જન્મ. મૂળ વસ્તુ તો એ જ છે ને. તેથી સાધનો ભેગા કરવાથી કંઈ કામો થતા નથી. માણસ સાધનોથી પરિપૂર્ણ થાય એટલે તે યશસ્વી થાય એવું નથી. ઘણાને સાધનો મળ્યા છે તો કરવો જોઈએ ને. સાધનો મળે એટલે કાંઈ ભક્તિ કરે ને ભગવાનનું કામ કરે, નિષ્કામ કર્મયોગ કરે એવું નથી. સમાજમાં આપણે જોઈએ તો એને પુષ્કળ સાધનો છે, એને ક્યાંય કમાવા જવાની પણ જરૂર. આટલા સાધનોનો ઢગલો ભગવાને કરી દીધો પણ છતાંય કરતા નથી. તેથી અહીં કહે છે કે સાધનો મળે તો માણસ કામ કરે એવું નથી. માણસની વૃત્તિ ઉપર આધાર. આખા ઝૂંપડામાં બેસીને પણ માણસ કામ કરે. બરાબર. તીર્થરાજ મિલરના જે 1986ની વાત કરું છું, એક નાનો એવો પ્રસંગ તમને કહું છું કે 1986માં પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ તીર્થરાજ મિલનનું આયોજન કર્યું. ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી કિનારે અલ્હાબાદ જિલ્લો. બરાબર. એ જબરજસ્ત કાર્યક્રમ હતો. કાર્યક્રમ તો લગભગ શરૂઆત શું કહેવાય ભૂમિપૂજન થયું, ત્યાંથી પૂર્ણ થયું ત્યાં સુધી 1.5 મહિનો સુધી બધું કામ હાલ્યું. પણ 3 દિવસનો એ મહત્ત્વનો કાર્યક્રમ હતો. 21, 22, 23 માર્ચ 1986. એની અંદર જ્યારે આખો આગલા વર્ષે નક્કી થયું કે આવતા વર્ષે આપણે સંગમ ઉપર બધાએ ત્યાં જવાનું છે, 3 દી રોકાવાનું છે, આવું બધાએ નક્કી કર્યું. ત્યારે ઘણા આદિવાસી વિસ્તારના જે ગામડાઓ હતા બધા, એ ગામડાવાળાને ઘણા લોકો આવીને કે કાંઈ તમે મૂંઝાતા નહીં, તમારા આવવા જવાની ટ્રેનની કે બસની ટિકિટની અમે બધી વ્યવસ્થા કરશું, તમારે તમારા શરીરથી આવવાનું, બાકી તો એ કે ભાઈ રહેવા દો, અમે તો અમારા પરસેવાથી પૈસા ઊભા કરશું અને એમાંથી જે કાંઈ અમે બચત કરશું ને એ અમે ટિકિટના ભરીને અમે ત્યાં આવશું. તમારા પૈસાથી અમારે યાત્રા કરવી નથી. તો શું કરશો? એ કે અમારા ગામની અંદર ઈંટોના ઘણા બધા ભઠ્ઠાઓ હાલે છે, એકાદો ભઠ્ઠો અમે બનાવીશું. એ કે 6 મહિનાની તો હજી વાર છે, 7-8 મહિનાની વાર હતી. એટલે એને આ ઈંટો પાડવાનું, બધા જે કૃતિશીલો ગામના હતા ને જાવાવાળા, એ બધા કે આપણે બધા રાતના વધારે 2 કલાક ઓવરટાઈમ કરીને આપણે રોજ આવી રીતનું 2 કલાક કામ કરી. 2 કલાક કામ કરતાં કરતાં એને 2-3 મહિનામાં ઘણી બધી ઈંટો બનાવી. ભઠ્ઠો નાખ્યા પછી 6 મહિનામાં ઈંટું તૈયાર થઈ ગઈ. અને એ જે ઈંટું વેચી અને એમાંથી જે કાંઈ સંપત્તિ આવી એમાંથી એ લોકો બધા ત્યાં. કહેવાનો અર્થ કે માણસને જવાની જો જિજ્ઞાસા હોય ને તો માણસ ગમે તેવા સાધનો ન હોય તો સાધનો પણ આવી રીતના ઊભા કરીને આવી રીતનો માણસ જઈ શકે છે. એટલે મને કેટલું સાધન મળ્યું, સાધન મળે તો હું જાઉં, એ વસ્તુ ખોટી છે. ન હોય તો ગમે તે રીતે બુદ્ધિ વાપરી, અક્કલ વાપરી અને આ પૈસા મને કેવી રીતના મળી શકે છે એનો વિચાર કરીને મને 8-10 મહિના પહેલાં જો કામે લાગે તો ભંડોળ ભેગું થાય. અને હજારો આદિવાસીઓ રોજનું રોજ કરતા હતા ને, એવા લોકો પોતાના ઘેરે ડબ્બો રાખ્યો હતો કે અમે અમારી મજૂરી 50-60 રૂપિયા એ વખતે જે કાંઈ છે મજૂરી એમાંથી આવે, એમાંથી 2 રૂપિયા ડબ્બામાં નાખે અને એમ કરી અને એ પૈસા ભેગા કરીને ઘણા લોકો આવી રીતે આવ્યા હતા. જેણે ભઠ્ઠાનું કામ નહોતું રાખ્યું અને મજૂરી કરતા હતા, એ આવી રીતનું કે મજૂરીમાંથી થોડા ઘણા પૈસા રોજ બચાવવાના અને એ ડબ્બો ખોલવાનો અને એ ટિકિટ ભાડાના પૈસાથી. કહેવાનો હતો કે સાધનો ભેગા થાય, મને જો સાધનો મળે, મને જો વસ્તુ મળે તો જ હું ભગવાનનું કામ અથવા ભગવાનનું નામ અથવા ભગવાનની ભક્તિ કરી શકું. આ વાત બધી ખોટી છે. બધા કાંઈ આવી રીતના હોતા નથી. તેથી આ શ્લોકની અંદર શ્રેષ્ઠ કોણ છે તો કે પોતે જે 10 ઇન્દ્રિયો છે એણે એના ઉપર સંયમ રાખ્યો છે, એને કંટ્રોલમાં લીધી છે. અને એ ઇન્દ્રિયોને પાછી જેણે ભગવત કાર્યની અંદર નિષ્કામ કર્મયોગની અંદર અહીંયા વાપરવાનો જેણે પ્રયત્ન કર્યો છે ને આને શ્રેષ્ઠ કર્મયોગી કહેવામાં આવે છે. આપણે વિચાર કરીએ હજારો વર્ષો પાછળ જઈને તો ખબર પડે હોતી કે રામ જે વખતે 14 વર્ષ વનમાં ગયા પછી સીતાનું હરણ થયું. સીતાનું હરણ થયા પછી વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. રામાયણ બધી મારા કરતાં તમે આ રીતે વાંચી છે ને સાંભળી છે, પણ એનો અર્ક હેતુ શું છે એ આપણે સમજવાનું.
કે આ બધી ઘટના બન્યા પછી સીતાનો પણ શોધખોળ થઈ, બધી પણ માહિતીઓ મળી ગઈ, તો હવે 400 ગામનો સમુદ્ર ઓળંગવો કેવી રીતે? ઓળખ હોય તો સાધનો તો જોઈએ ને, પુલ બાંધવા માટે સિમેન્ટ જોઈએ, પથરા જોઈએ, આ તે બધું ઘણું બધું જોઈએ. રામે કાંઈ વિચાર કર્યો કે ના ના આટલા બધા અહીંયા ટેકા મૂકવા માટે, પિલોર કરવા માટે હું લાવશું કેમ? એની પાસે જે કાંઈ વાનર અને રીસ જેવા સાધનો હતા ને, તેવા રીસ અને વાનર જેવા સાધનો દ્વારા ભગવાનને રાહ જોઈ નહીં કે આ 400 ગામનો મને સાધન મળે, મને મોટા મોટા આવી રીતના કોઈ સિમેન્ટના ખટારા લાવે ને પથ્થરના ખટારા લાવે, પિલોર ઊભા કરીને પછી પુલ બાંધીને અમે જઈ અને પછી અમે સીતાને પાછી આવો વિચાર કર્યો. અહીંયા એની પાસે જે કાંઈ સાધનો ભગવાન રામની પાસે આવ્યા એ સાધનોનો એણે ઉપયોગ કર્યો અને પછી શું થયું? તો શાસ્ત્રમાં લખ્યું, વિજેતવ્યા લંકા ચરણ તરણીયો જલનિધિ વિપક્ષ પૌલસ્ય રણભુવિ સહાય સકપય તથાપ્યેકો રામ સકલમવધિકા કુશકુલમ ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતાપનોપકરણે. શ્લોક વાંચવા જેવો છે, કંઠસ્થ કરવા જેવો. વિજેતવ્યા લંકા, લંકા ઉપર રામને વિજય પ્રાપ્ત કરવાનો હતો. હું પણ સમુદ્ર કાંઠે આવ્યા, સાધન કાંઈ મળે નહીં. વિજેતવ્યા લંકા ચરણ તરણીયો જલનિધિ, જલનિધિ એટલે સમુદ્ર. 400 ગામનો સમુદ્ર પગ નીચેથી કાઢવાનો હતો. વિચાર તો કરો, આજે નાનું પુલિયું બનાવવાનું હોય ને તોય આપણે પરસેવો છૂટી જાય. આપણે રોડ ઉપર આપણું ઘર હોય, ગામ હોય ને ખેતર હોય ને પછી એમ કે નાળસું બનાવી તો ગાડું સીધું આપણા ખેતરમાં, તોય કેટલી અગવડ પડે છે. નાળસું એક બાંધવાનું હોય ને તોય ઘણીવાર ખેડૂતને નાકે દમ આવી જાય. આ તો 400 ગામનો સમુદ્ર ઓળંગ. વિજેતવ્યા લંકા ચરણ ચરણ એટલે પગ, ચરણ તરણીયો જલનિધિ, તરણ એટલે તરીને અથવા એના ઉપર હાલીને જવાનું. કેટલું? તો કે 400 ગામ. જલનિધિ એટલે સમુદ્ર. આ શબ્દો બધા સમજવા. જલનિધિ એટલે વિજેતવ્યરણીયો જલનિધિ વિપક્ષ પૌલસ્ય, મારે જેની સામે હથિયાર ઉપાડવાનું છે, બાણ લેવાનું છે ને, એ પૌલસ્ય ઋષિનો પુત્ર છે. કેવો? એનો પૌત્ર છે. એની પાસે સોનાની લંકા છે અને મોટા મોટા વિમાનો એવા છે કે મનથી હાલે ને એવા એની પાસે નવી નવી ટેકનોલોજીવાળા નવા નવા સાધનો એની પાસે છે. પૌલસ્ય ઋષિનો પુત્ર છે, આવો જ્ઞાની છે અને શક્તિની અંદર તો જ્યાં જ્યાં જાય ત્યાં બધે રાવણ વિજય પ્રાપ્ત કરીને આવ્યું છે. બધા ઉપર એનું આધિપત્ય છે, બધા દેવોને એને ઢોલિયા બાંધ્યા છે અને એને કોઈ દુનિયામાં અત્યાર સુધી હરાવી શક્યું નથી. એવા રાવણ સાથે બાથ ભીડવાની છે. વિચાર કરો, શું છે? કોની સાથે બાથ ભીડવાની છે? રાવણની સાથે. વિજેતવ્યા લંકા ચરણ તરણીયો જલનિધિ વિપક્ષ પૌલસ્ય રણભુવિ સહાય સકપય. એની પાસે તો મોટા મોટા કવાયત પાવેલા મિલિટરીના બધા માણસો છે, સાધનો છે, મોટા મોટા વિમાનો, પ્લેનો છે. અને મારી પાસે શું છે? કપય. જો શબ્દ હું વાપરો, કપય એટલે વાંદરા. મારી પાસે વાંદરા સિવાય બીજું કાંઈ સાધન નથી. વિજેતવ્યા લંકા ચરણ તરણીયો જલનિધિ વિપક્ષ પૌલસ્ય રણભૂમિ સહાય સકપે, મને રણભૂમિની અંદર મદદ કરવા માટે વાંદરા અને રીસ છે. આના સિવાય મારી પાસે કાંઈ સાધન નથી. છતાંય રામે રાવણ ઉપર વિજય, આટલી મોટી તાકાત, આટલી મોટી શક્તિ, દેવોને પણ પરાજિત કરીને પોતાના ઢોલિયાની સાથે જેલમાં પૂરી શકે આટલી જેની તાકાત છે, આટલા મોટા શસ્ત્રો છે, આટલા મોટા કવાયેલા એના સૈનિકો છે, દરવાજા એટલા ભયંકર છે કે કોઈ ખોલી શકે. આવી જબરજસ્ત લંકા ઉપર ચડાઈ કરવાની હતી, મહાન યોદ્ધાને હરાવવાનો હતો. પણ મારી પાસે તો હળું કાંઈ નથી, વાંદરા છે. પણ છતાંય હાથ જોડીને બેઠા, ભલે ને હાલો ની સીતાને રાખવી તો રાખ્યા. અમે ક્ષત્રિયને જરૂર છે ગમે એટલી રાણી કરવાનું. દશરથ રાજાએ કરી હતી કે નહીં? 3 કરી હતી ને. તો હાલની બીજી કલી એવું બોલ્યા નથી. વિજેતવ્યા લંકા ચરણ તરણીયો જલનિધિ વિપક્ષ પૌલસ્ય રણભૂમિ સહાય સકપય તથાપ્યેકો રામ, છતાંય રામ હિંમત હાર્યા નથી. રામે શું કર્યું? વાનરોને બધાને ભેગા કર્યા, રીસોને બધાને ભેગા કર્યા, એને સમજણ આપી કે કેવી રીતનું આપણે કામ કરી શકીએ.
અને એમાં નલ અને નીલ પાસે તો જબરજસ્ત શક્તિ હતી કે એના હાથથી આવી રીતનો કોઈ પથ્થર જો સમુદ્રમાં પડે ને તો એ તરવા મળે. આવી બધી એની પાસે જે કૌશલ્ય હતું, કળા હતું, વાનરો પાસે, રીસો પાસે જે કળા, જેટલી કળા હતી ને એ ભગવાન રામે કામે લગાડી દીધી. નાના મોટા મોટા શેઠિયા આવે, મોટા ટ્રક સિમેન્ટના ઠલવાય, મોટા પિલોર ઊભા થાય ને પછી આવો 400 ગામના એના ઉપર ફરાટ કમારા અમારી વાનર સેના જાય. આવું વિચાર્યું. તથાપ્યેકો રામ સકલમ અવધિકતા કુસકુલમ ક્રિયા સિદ્ધિ સત્વે. શું થયું? રામ કેવા ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતાપનોપ કરણે. કરણે એટલે સાધનો. રામ પાસે ફક્ત વાનર અને રીસ સિવાય બીજા કોઈ સાધન હતા. પણ રામ આવી રીતના નિર્મળ છે એનું કારણ શું છે? લંકા કોને બાળી? તો કે વાનરોય. પુલ કોણે બાંધ્યો? તો કે વાનરોય. પુલ ઉપર તરીને સામે કોણ ગયા? તો કે બધું રામ શું કહેવાય વાનરોએ કર્યું. પણ ભગવાન એકદમ નિરાળા, કાંઈ આમાં હું કાંઈ કરતો, બધું વાનરોએ. આ કહેવાનો અર્થ કે માણસની પાસે સાધનો ન હોય તો પણ માણસ અંદરની જો વૃત્તિ હોય ને તો છત્રી લઈને ગમે તેમ રિક્ષા બાંધીને કે આ તો મારે જાવું, એ તો લાવવું જ. પણ ગમે એટલા સાધનો, હાલો આ ભડાકા ધડાકા બોલાવે છે વીજળીના કડાકા, જાવ ને રસ્તામાં મારી ઉપર વીજળી પડે તો એને કહેતા બે. અને ઘરવાળી કે ડોહીમાં કે બે ને આજ નથી ન જાવ તો શું વાંધો? હવે આજ નથી ન જાવ તો કાંઈ નહીં, કાલ સાંભળી લે એ ભાઈ તો અમે છે ને ગઈકાલની વાત તો થોડીક કરે જ છે એ કે, એટલે તમારે કઈ વાંધો હું કે ગઈકાલની વાત તો થોડીક કરવાના જ છે. હા એટલે તમારે આવી જાય કે તો કે એ વાત તારી હશે લા લેતી એ પાઘડી મૂકી પછી એને એ પાછો બે જો ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહાતાપ. આ રામ પાસે લેવા જેવી બધી વાતો. રામની પાસે સાધનો નહોતા પણ એક અંદર વૃત્તિ હતી કે રાવણને મારીને સીતાને લાવી છે. આવા નરાધમ રાક્ષસો આગળ ધીંગા જે કરે છે સમાજને, જે આવી રીતના હેરાન કરે છે, એવા તો યમપુરી જવા. આવી એક ધગસની સાથે આવી રીતનું કામ રામે કરી બતાવ્યું છે. તેથી પવિત્ર કોણ? તો કે પવિત્ર જે રામના કામમાં લાગ્યો તે પવિત્ર. વાનરા પવિત્ર બની ગયા કે નહીં? વાનર આજે પવિત્ર બની ગયા, રીસ આજે પવિત્ર બની ગયા, ગોવાળ અને ગોપીઓ આજે પવિત્ર બની ગઈ. એનું કારણ શું છે ભાઈ? કે ભગવાનની સાથે જોડાઈ ગયા. રામની સાથે વાનર જોડાણા, રામની સાથે રીસો જોડાયા, રામની સાથે આવી રીતના જટાયુ જેવા એ કાળની જે જ્ઞાતિ હતી એ બધી જોડાઈ ગઈ. એટલે આજે ઇતિહાસના પાનામાં આજે રામનું નામ આવે એટલે આ બધા એને યાદ કરવા પડે કે નહીં? તો આ બધી જ વાતો અહીં કહેશે કે ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતાપનોપ કરને. સાધનો ન હોય પણ અંદરની વૃત્તિ જો હોય ને તો માણસ ગયા વગર રહી શકતો નથી. તેથી અહીં કહેશે કે જેણે મન એટલે કે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય ઉપર જે મને વિજય પ્રાપ્ત કર્યો છે અને 10 ઇન્દ્રિયોને મને જેણે કંટ્રોલમાં કરી લીધી છે એ મને આ 10 ઇન્દ્રિયોને કર્મયોગની અંદર જોડી દેવી જોઈએ. અને જે કર્મયોગની અંદર 10 ઇન્દ્રિયોને જે જોડે છે ને એ શ્રેષ્ઠ મહાપુરુષ છે. આ શ્રેષ્ઠ મહાપુરુષનું વર્ણન ભગવાને અહીંયા કર્યું છે કે આવો શ્રેષ્ઠ મહાપુરુષ કે બધાની ઇન્દ્રિયોને વિષયોની અંદર ન રાખતા, વિષયોની અંદરથી નિવૃત્ત કરી અને એ ઇન્દ્રિયોને પ્રભુના કામની અંદર મારે જોડી દેવાની છે. ઘણી બધી વાતો છે આમાં. તો કાંઈ આ શ્લોક તો એટલો છે કે એમ થાય છોડવો જ નથી. એમ હજી તો ઘણી બધી વાતો રહી ગઈ. પણ આજે તો આપણે નમસ્કાર કરી દઈએ. આવતી વખતે આપણે આવીશું ત્યાં નિયત કર્મ કરો એટલે કે ભગવાને માણસને નક્કી કરેલા અમુક કર્મો આપ્યા છે કે માણસે આ જ કર્મ કરવાનું. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, એના ભગવાને નિયત કરેલા નક્કી કરેલા કર્મો કરવાનું કીધું છે. એનું વર્ણન 8મા શ્લોકની અંદર ભગવાને કીધું છે કે આવા પોતાના નિયત કર્મો જે કરે છે ને એ શ્રેષ્ઠ બુદ્ધિમાન, શ્રેષ્ઠ મહાપુરુષ અને શ્રેષ્ઠ યોગી છે. આવા જ યોગી મારી પાસે. વધારે યોગીનું વર્ણન 8મા શ્લોકમાં પણ ભગવાન વધારે કરવાના છે. ટાઈમ પૂરો થઈ ગયો એટલે આજે આપણે આ શ્લોકને આજે આપણે નમસ્કાર કરીએ. આપણે હવે સોમવારે આવશું.